વિદ્યાર્થીઓને GCASમાં પડતી સમસ્યાને લઈને ABVPનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો। સમસ્યાનો હલ તાત્કાલિક થાય એવી માંગ વિદ્યાર્થીઓને એડમિશનના હાલાકી પડી રહી છે અને GCASમાં પ્રોસેસ ધીમી હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। વિરોધ બાદ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને GCASમાં પડતી સમસ્યાને લઈને ABVPનો ઉગ્ર વિરોધ, કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો। સમસ્યાનો હાલ તાત્કાલિક થાય એવી માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને એડમિશનમાં હાલાકી પડી રહી છે। GCASમાં પ્રોસેસ ધીમી હોવાના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। વિરોધ બાદ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે હાલમાં GCAS પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। તો જેના માધ્યમથી વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન મળતા હોય તો આ GCASમાં ઘણી સમસ્યાઓ, ઘણી ખામીઓને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટોમાં નામ નથી આવતા અને ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, જેના કારણે વિદ્યાર્થીને જે સ્ટેટ યુનિવર્સિટીમાં 3-4 હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 35,000 થી 40,000 ભરે છે। તો આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય। नमस्ते, शुभम सिंह, अखिल भारतीय विद्यार्थी परिषद यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी है मेरे पास में। ये जो GCAS को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को, मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप GCAS के थ्रू ले सकते हो, लेकिन GCAS में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि कहाँ पे एडमिशन ले, कैसे जाए। फॉर्म तो भर दिए जाते हैं, फिर मेरिट लिस्ट में इतनी गड़बड़ी हो रही है जिसके कारण प्राइवेट यूनिवर्सिटियों का बहुत ज़्यादा, विद्यार्थियों का पलायन प्राइवेट यूनिवर्सिटी की तरफ बहुत ज़्यादा हो गया। हमारा ये डिमांड है कि ये GCAS जो गुजरात गवर्नमेंट है वो प्राइवेट यूनिवर्सिटियों को भी GCAS के अंदर लाए, जिसके तहत प्राइवेट यूनिवर्सिटी हो या गवर्नमेंट यूनिवर्सिटी हो, सभी का एडमिशन प्रोसेस एक तरीके का हो, तब जाके स्टेट यूनिवर्सिटी और गवर्नमेंट यूनिवर्सिटी को न्याय मिलेगा। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।